નસવાડી તાલુકાના પોટલીપુરામાં ડેપ્યુટી કલેક્ટરની કાર નદીમાં ફસાઈ, ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી, કોઈ જાનહાનિ નહીં। નસવાડી તાલુકાના પોટલીપુરા ગામ નજીક આજે એક બનાવ સામે આવ્યો હતો, જેમાં ડેપ્યુટી કલેક્ટરની કાર નદીમાં પાણીમાં ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ ડેપ્યુટી કલેક્ટર કોઈ સરકારી કામગીરી અર્થે ગામ ખાતે આવ્યા હતા। આ દરમિયાન નદી પાર કરતી વખતે કાર કાદવમાં ફસાઈ જતા વાહન આગળ વધી શક્યું ન હતું। ઘટનાની જાણ થતાં નસવાડીના સંબંધિત અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા। ટ્રેક્ટરની મદદથી કારને સલામત રીતે નદીમાં બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો। હાલ સમગ્ર ઘટનાની જાણ સંબંધિત વિભાગને કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં